મિત્રો નમસ્તે, જય માતાજી, સ્વાગત છે આપણા નયા વિડીયોમાં। તો બધા મિત્રો કેમ છો? મજામાં? આઈ હોપ તમે મજામાં જ હશો, સારા છે। જે લોકો મેં ચેનલ આવો ચેનલ સબસ્ક્રાઇબ લાઈક શેર હમણાં કહી દો। વાગ્યા છે બપોરના 1 જસ્ટ હમણાં બ્લોગ સ્ટાર્ટ હમણાં જીમ પૂરું કર્યું છે। ઓકે, જીમ ગઈને આવી ગયા છે તો ચલો સીધા રિકવરી માટે થોડોક રેસ્ટ લઈ લઈએ। સો મિત્રો ફાઇનલી ઊંઘી ગયો હતો। દાદાનો ફોન આવ્યો હતો ગામડાથી, મતલબ મારા દાદા ગામડેથી આવ્યા છે। સો ચલો તેમને લેવા જઈએ। આ બોડી પમ્પ સારું છે। ઓકે ચલો લેવા જઈએ દાદાને। લિફ્ટ તો અહીંયા આવે નહીં કારણ કે 13મો માળ છે। અહીંયાનું બટન બગડી ગયું છે। નીચે જઈ બોલાઈ પડે, વાતાવરણ જોઈ લો ખાલી। તો ચલો 12મા માળે બોલાવીએ। અગિયાર પર તો લિફ્ટ આવી ગઈ છે અને બે મિત્રો બકચોદી કરતા લડકી પટા રહી है हम અમે જઈએ છીએ વડોદરા રેલવે સ્ટેશન પર। અમારી નોકરી છે ને વડોદરા સ્ટેશન પર છે। રોજગાર ફર્યા છે। ના રેલવે સ્ટેશનની નોકરી છે અમારી। હું છું લોકો પાયલટ અને છે આસિસ્ટન્ટ। આપણે ગાડી કઈ જાય છે વડોદરાથી અમદાવાદ। વડોદરાથી ફાઇનલી 3:30 વાગી ગયા છે અને દાદા લોકો ગતા છે પાછા રિટર્ન કરે ડાકોર રાસનોલ। સો પિસ્તલ ખાલી મળવા આવ્યા હતા। તો ચલો હવે થોડુંક ઊંઘી જઈએ। સો મિત્રો ફાઇનલી 4:30 વાગી ગયા છે અને જસ્ટ 1 ઘંટાનો બ્રેકઅપનો ટાઈમ લીધીને આપણે હવે સીધા જીમ કરીએ। બહારનો નજારો તમે જુઓ શું ખાલી છે। સો જીમ કરી તો જઈશું, જોઈ લો છે ને બનો નજારો। વડોદરામાં વરસાદનો સીન તો ફૂલ છે। ચલો કોઈ નહીં, આજે 2200નું વર્કઆઉટ હતું તો મતલબ અહીં જો ઓલરેડી 2 ડમ્બલ મૂક્યા છે આગળ। તો આજે આપણે શું કરીએ, શોલ્ડરનું વર્કઆઉટ કરી લઈએ। બહુ દિવસથી શોલ્ડર નહીં કર્યું તો ચલો શોલ્ડરનું વર્કઆઉટ કરીએ। શોલ્ડર અને બાઇસેપ મારી લઈએ ચાલો, વરસાદનો સીન છે એટલે। સો મિત્રો ફાઇનલી આપણું વર્કઆઉટ પૂરું થઈ ગયું છે અને જો બહાર વરસાદ પડે છે અને અહીંયા પરસ્યો થાય છે। આને કહેવાય છે મેન મહેનત। ઓકે જો થોડુંક સીન જોઈ લો બાઇસેપનું। પ્લસ રાઈસ પ્લસ દહીં પ્લસ 2 આપણે બટાકા પ્લસ ઈંડા। તો ચલો આનું ડાયટ પૂરું કરીએ। હવે થોડુંક 1 ઘંટાનું ફ્રી રેસ્ટ લઈ લઈએ। થોડું સોશિયલ મીડિયા મટીરિયલ સવારનું મટીરિયલ નથી અને આપણે પછી જઈશું નીચે એન્જોય કરવા। તો ચલો ફાઇનલી સરસ થઈ ગયા છે અને આપણે મટનની ફૂલ તૈયારી કરાય છે। આપણે ડાયટ ફોલો કરવાનો થયા અને વરસાદ ફૂલ પડ્યો કે ચલો મળીએ સીધા। સો મિત્રો ફાઇનલી સાંજના 7 થઈ ગયા છે અને વરસાદનું ફૂલ સીન ચાલુ થઈ રહ્યું છે। તમે જોઈ શકો છો, જોઈ લો। સો આઈ થિંક લાગતું નથી 7-8 વાગ્યા સુધી રોકશે, પણ જે પણ હોય મમ્મીને જો લેવા જવાનું છે, પપ્પા હજુ આવી ગયા છે ઉપર અને મટનની ફૂલ તૈયારી થઈ ગઈ છે। તો જોઈ લો વરસાદનું સિઝન આવું છે। ચલો મળીએ તમને હવે સીધા ઉપર જઈને, નહીં તો થોડો એન્જોય કરે છે। ઓકે તો ચલો મળીએ તમને સીધા। વરસાદ તો રોકાય એવો છે નહીં, વડોદરામાં ફૂલ વરસાદ છે। જોઈ લો તમે જોઈ શકો છો વડોદરાનો વરસાદ। આપણી લિફ્ટ છે 6ઠ્ઠા માળે, જોઈ લો આ ટ્રાન્સફોર્મેશન છે લિફ્ટનો દાદા। ઓકે તો ચાલો મળીએ સીધા તમને। લિફ્ટ આવી ગઈ છે 0 માળ પર છે। ઓકે 13મો માળ ગાઈસ, આપણો 13મો માળ સારો છે। જો છે ઉપર લિફ્ટ છે, લિફ્ટ બી તમને 10 સેકન્ડમાં ઉપર પહોંચાડી દેશે। અને હા ગાઈસ, મારી જોડે ફોન સારો નથી, તો તમે કંઈ કરો તો સારો ફોન મળે મને, કંઈ કરો તો ફોન સારો મળે, બાકી તો મળવાની ઈચ્છા છે નહીં મને। સો મિત્રો ચલો આપણે એડિટિંગ કરીએ છીએ। લેપટોપ આવ્યું છે, ચાર્જિંગ વસ્તુ લાઇટ કરી નથી કારણ કે લાઇટ બિલ બહુ આવશે, પૈસા છે ને સિટીમાં રહીએ છીએ આપણે। એના પહેલાં મુતરી લઈએ, થોડુંક ઉતરવું પડે ને થોડું। આપણે પોપટ થઈ ગયું છે, આપણું ઓવન ચાલુ થતું નથી। જો અમે ટ્રાય કરીએ છીએ, થશે કે થાય બગડી આજે એડિટ કરીએ, ખાવાનું બાકી છે। તમને જેમ કે આજે ખબર મટન બનાવવા છે આપણે આજે ઘરે।
સો ચલો જમીને સીધા આપણે બ્લોગ અહીંયા એન્ડ કરીશું. હજુ તો બતાવીશું કે શું પ્રોસેસ છે, અને આપણે એડિટિંગ કરવા બેસી ગયા છીએ. સો ચલો આજનો બ્લોગ આપણે અહીંયા નહીં મતલબ જો રહી છે, અને પબ્લિક ખાઈ જોઈ લો. એન્જોય વાય લાઈફ ગાઈસ. ભગવાન દ્વારકાધીશની દયાથી સારું છે બધું. સો મિત્રો ફાઇનલી આપણું એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. ઓકે તો જોઈ લો આ આપણા ફિટનેસના ફોટા. સો ચલો મળીએ સીધા. આપણે એક લેપટોપમાં નવી સોફ્ટવેર અપડેટ શોધી છે જે સ્પેશિયલ એડિટિંગ કરવા માટે. જોઈ લો, હું નહીં બતાવું કારણ કે આ પ્રાઇવેટ છે, પ્રાઇવેટની ખિલાફ છે. સો તમને થોડું ઘણું બતાવીશ એડિટ કઈ રીતે કરું છું. તો ચલો મળીએ.